બીજા મંદિરો અને આ મંદિરોની વચ્ચેનું આપણે જેને કહી શકાય કે કાર્યશૈલીની દ્રષ્ટિએ અને નિર્માણ શૈલીની દ્રષ્ટિએ આપણી શું વિશેષતાઓ છે? અહીંયા આસ્થા છે, શ્રદ્ધા છે, પણ સાથે સાથે રાષ્ટ્ર ચેતના અને સમાજ ચેતનાનું આ કેન્દ્ર છે. નિર્માણનું જે કાર્ય છે એમાં કઈ રીતે લોકોનું યોગદાન આપને મળી રહ્યું છે? કેટલાક લોકો કરોડો રૂપિયા આપે, પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કરોડો રૂપિયાના દાનથી, કેટલાક લોકોના દાનથી જે બને ને એ મકાન બને, મંદિર ના. એવું શું થયું ની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પાયો નાખ્યો? પાટીદાર સમાજ આમ કહી શકાય એક શક્તિશાળી સમાજ. સમાજમાં આ સમાજે હંમેશા આપ્યું છે, બીજાના દુઃખે દુઃખી છે. અને સનાતન સંસ્કૃતિમાં વ્યક્તિએ 3 કે 3થી વધુ બાળકો કરવા જોઈએ. તો આ તમારો જે કન્સેપ્ટ છે, વિચાર છે, એની પાછળની ભૂમિકા શું છે? હિન્દુઓની સંખ્યામાં જે પ્રકારનો ઘટાડો શરૂ થયો એનો ક્યારે આપણે વિચાર કર્યો નથી. તો સરકાર એક તરફ આપણે એવું માનીએ છીએ કે આ હિન્દુત્વવાદી સરકાર છે અથવા તો સનાતન ને ઉત્તેજન આપતી સરકાર છે, તો એનો એજન્ડા અલગ કેમ છે અને જે સંસ્થાઓ જે કામ કરે છે એનો એજન્ડા અલગ? એટલે સમયની સાથે બદલાવ થાય તો સરકારે પણ લોકોની જે કંઈ ભાવનાઓ છે, જે રિયાલિટી છે, વાસ્તવિકતા છે, એને સમજવી પડે. સરદાર પટેલ જે આપણે એને આદર્શ પુરુષ કહી શકીએ, મહાપુરુષ કહી શકીએ, એક જેમણે રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કામ કર્યું છે, એના વારસદાર તરીકે પાટીદાર સમાજની ભૂમિકા શું હોવી જોઈએ? સમાજને સાથે રાખવો છે, સનાતન માટે કામ કરવું છે અને રાષ્ટ્ર માટે કામ કરવું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે એનું સંગઠન કયા પ્રકારનું છે અને કઈ રીતે એ કાર્ય કરી રહ્યું છે? અને હૂંફ આપે છે કે અમે તારા છીએ, તારા માટે છે. સંગઠન આના માટે છે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું આપને એવા એક શખ્સિયતના થી રૂબરૂ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જેમનું વિઝન આસમાનની ઊંચાઈઓ સુધી ફેલાયેલું છે, જેઓ ભારતની અંદર નહીં પણ સમગ્ર એશિયા ખંડની અંદર જેને સનાતન સંસ્કૃતિના સૌથી મોટા પ્રતીક કહી શકાય એવા સૌથી મોટા મંદિર જગતજનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, જેમના માર્ગદર્શન તળે પાટીદાર સમાજ માટે જ નહીં, સર્વ સમાજ માટે અનેકવિધ પ્રવૃત્તિઓના દ્વાર ખુલ્યા છે. જેઓ સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રમાં જેઓ એક અગ્રણી તરીકે છેલ્લા થોડા જ વર્ષની અંદર પોતાની અપ્રતિમ પ્રતિભાથી આપણા ગુજરાતના સમગ્ર જાહેર જીવનની અંદર જેમનું એક મોટું નામ થયું છે, એવા આરપી પટેલ સાહેબ આપણા મહેમાન તરીકે આપણા ચક્રવાત પોડકાસ્ટ સ્ટુડિયોની આજે મુલાકાત આવ્યા છે. સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ જિગ્નેશભાઈ. જી સાહેબજી, હું હવે આપની પાસેથી જાણવા માગીશ કે આપ પહેલાં શરૂઆતમાં આપના જીવનમાં કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને સમાજ સેવાના ક્ષેત્ર સાથે આપ અત્યારે જ્યારે એક ગુજરાતનો જાણીતો ચહેરો બની ચૂક્યા છો, ત્યારે આપને કઈ રીતે પ્રેરણા મળી કે આપણે સમાજની અંદર અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર કામ કરવું જોઈએ? સૌથી પહેલાં તો ચક્રવાતના આ કાર્યક્રમમાં મને આવવાનું આપે આમંત્રણ આપ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપના વિશે પણ મારી એક અલગ ઇમેજ છે કે હંમેશા સમાજને લઈને, દેશને લઈને કોઈ પણ જટિલ પ્રશ્નને સમાજ સુધી મૂકવામાં અને બેબાક રીતે એના વિશેની ટિપ્પણી કરવામાં આપની હિંમતને હું દાદ આપું છું. એટલે આપના કાર્યક્રમમાં આવવાનું મને જે સૌભાગ્ય મળ્યું એ માટે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ, સવાલ દરેક વ્યક્તિના જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર તો આવતા હોય છે, પરંતુ એક વસ્તુ હું પણ માનું છું કે જ્યારે તમારા નાનપણથી જ તમારા કેટલાક સ્વભાવના કારણો જે છે એ તમને ક્યાંક ને ક્યાંક કંઈક અલગ કરવા માટે પ્રેરે છે. હું પણ જ્યારે ગામ લેવલે જ્યારે SSC 11 હતું ત્યારે પાસ કરીને ડાયરેક્ટ સીધો જ એગ્રીકલ્ચર કોલેજમાં આણંદમાં એડમિશન લીધું. આણંદમાં એગ્રીકલ્ચર ગ્રેજ્યુએશન થયું. ત્યાં પણ એક નેતૃત્વનો ચોક્કસથી મારો એક પરિચય મેં સમગ્ર વિદ્યાર્થી આલમનો આપેલો. ત્યાર પછી દેના બેંકની અંદર જોબ સ્વીકારી. ચાલુ બેંકની અંદર એક કાયદો જાણવાની એક જિજ્ઞાસા વૃત્તિએ મને LLB કરવા માટે પ્રેરિત કર્યો અને મેં ચાલુ બેંકે LLB પણ કર્યું.
પણ મનમાં એક ખ્વાહિશ એવી હતી કે મારે એમ્પ્લોયી નથી રહેવું પણ એમ્પ્લોયર બનવું છે. જી આ એક જે ભાવના હતી એટલે સતત મારા મગજમાં હંમેશા એક બિઝનેસને લઈને ઘણા બધા વિચારો ચાલતા રહેતા. અને એક વખતે મેં ડિસિઝન લીધું કે એમ્પ્લોયર બનવું હોય તો આઈ શુડ રિઝાઇન ફ્રોમ ધ બેંક. જી મારે બેંક છોડવી પડે. એટલા માટે છોડવી પડે કે ડેવલપમેન્ટ કરવું છે તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. બેંકમાં સાચું કહું તો હું ખૂબ કમ્ફર્ટ ઝોનમાં હતો. જી બેંક મેનેજરની જોબ હતી, ગાડી બંગલો બધું જ હતું. મતલબ એવા સંજોગોની અંદર ડેવલપમેન્ટ કરવું એ મને એમ લાગે છે કે થોડું અઘરું એટલે પડે છે કે વ્યક્તિ જ્યારે કમ્ફર્ટ ઝોનમાં જાય પછી એ જરા થોડું રિલેક્સ થઈ જાય છે. જી એટલે આઈ હેવ ડિસાઇડેડ કે કંઈક કરવું છે તો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે. અને એવા એક વિચાર સાથે બિઝનેસ કરવો છે, બિઝનેસ કરીને એમ્પ્લોયર બનવું છે અને કંઈક નવી એક આગવી ઓળખ સમાજમાં અને સર્કલમાં ઊભી કરવી છે. એ વાતને લઈને 2000ની સાલની અંદર બેંકને રિઝાઇન કરીને છોડી દીધી. બેંક છોડ્યા પછી રિયલ એસ્ટેટના બિઝનેસમાં એઝ અ બિલ્ડર ડેવલપર તરીકે કામગીરી શરૂ કરી. અને 2011-12માં જે ગુજરાત બિલ્ડર એસોસિએશન, જેને ક્રેડાઈ ગુજરાત કહી શકાય, એમાં ચેરમેન તરીકેની જવાબદારી પણ મેં સંભાળી. પરંતુ આના કરતાં વિશેષ સામાજિક જીવનમાં જે મારું પદાર્પણ શરૂ થયું એ 2007માં, જી કે જ્યારે હું મહેસાણામાં હતો ત્યારે ધરતી પરિવાર એક સંસ્થા હતી, ત્યાં હું જોડાયો. અને ત્યાં મને લાગ્યું કે બિઝનેસ સિવાયની પણ એક સામાજિક દુનિયા છે જી કે જ્યાં આગળ સમાજના અલગ અલગ પ્રકારના લોકો મળે છે. મળીએ છીએ તો ખબર પડે છે કે કોનામાં એફિશિયન્સી છે, કોણ એલર્ટ છે, કોને તકલીફ છે અને એ તકલીફના સમાધાન માટે કેવા કેવા પ્રયત્નોમાં સંસ્થાઓ કામ કરે છે. આ વાતને લઈને હું એમાં જોડાયો. જી 11-12માં રિયલ એસ્ટેટમાં ક્રેડાઈ ગુજરાતમાં જોડાઈને એના ચેરમેનની જવાબદારી સંભાળી. અને એના પછી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને મને અમદાવાદની અંદર યુપીએસસી આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું, એના ચેરમેનની જવાબદારી આપી. મારા માટે એક આખો મારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ જો હું ગણું ને તો આ રહ્યો મારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. કારણ કે હકીકતમાં ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં તો હું એક સજેશન આપવા માટે ઊભો થયેલો. જી જી અને મારું સજેશન એ પ્રકારનું એ વખતે હતું. કારણ કે એ વખતે સેન્ટ્રલની અંદર લગભગ 2 લાખ જેટલી જગ્યાઓ વેકન્ટ થઈ હતી અને એની જાહેરાતો આવવાનું શરૂ થયું હતું. વિદ્યાર્થીઓ એના માટે તૈયારીઓ કરતા હતા. હું મહેસાણામાં હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા કે સાહેબ એક કોચિંગ ક્લાસ જેવું શરૂ કરવામાં આવે તો અમને બધાને તૈયારી કરવાની સારી એક ઓપોર્ચ્યુનિટી મળે. ત્યારે મને ઊંઝાની અંદર હું કારોબારી સભ્ય હતો. મેં કહ્યું ચોક્કસ આ બાબતમાં હું સંસ્થામાં રજૂઆત કરીશ. ઊંઝા ઉમિયા માતાની કારોબારીમાં જ્યારે હું ગયો ત્યારે મેં મારી એક રજૂઆત એ રીતે મૂકી કે મંદિરો છે એ ચોક્કસથી આપણા આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો તો છે, પણ એ માત્ર આસ્થા શ્રદ્ધાના કેન્દ્રો ન રહેવા જોઈએ, એ સમાજના વિકાસના કારણના કેન્દ્રો પણ બનવા જોઈએ. જી અને આજે સમાજના યુવાનોને જ્યારે સેન્ટ્રલ લેવલ આટલી મોટી જગ્યાઓ પડી છે તો એ લોકોને તૈયારી કરીને સરકારમાં, વહીવટીતંત્રમાં, પોલીસ તંત્રમાં અલગ અલગ એક્ઝામ આપીને આવવું છે તો ભલે ધાર્મિક સંસ્થા છે છતાં પણ કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને એને સપોર્ટ થઈ શકે. જી અને આ વાતની રજૂઆત થતાં એ વખતના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, એપોલો ગ્રુપ, એમણે મને કહ્યું કે આરપી સાહેબ તમારી વાત બહુ સરસ છે, એક કામ કરો ને, આ જવાબદારી તમે લઈ લો. અને જાહેરમાં એ જવાબદારી મને આપી ત્યારે મારા મનમાં 2 પ્રશ્નો થયા કે હું આને ઇન્સલ્ટ ગણું કે ચેલેન્જ ગણું. બરાબર કારણ કે તમે જ્યારે સજેશન આપવા ઊભા થાવ છો અને તમને બેક કોઈ આવું કહે બરાબર તો ઓબ્વિયસલી છે કે તમારા માટે તો એક સરપ્રાઈઝ છે. પણ મેં એને પડકાર તરીકે લીધું અને આજે આઈ કેન સે પ્રાઉડલી કે એ પડકારને લઈને ઊંઝાથી હું નીકળ્યો. એ વખતે સતત 4 મહિના સુધી મેં મારી ઓફિસ, બિઝનેસની ઓફિસ નથી જોઈ. કારણ કે મારા માટે આખું નવું હતું. હું આખું યુપીએસસી શું છે, એની એક્ઝામ કેવી રીતે લેવાય, કયા સબ્જેક્ટ્સ આવે, એના વિશે મેં પણ એક લર્નિંગના ફેઝમાં જાણ્યું, સમજ્યું અને પછી આખા સેન્ટરને ડેવલપ કરીને એક જવાબદારી લઈ અને એક અલગ લેવલ ઉપર એક ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ, પહેલાં એનું નામ હતું આઈએએસ ટ્રેનિંગ સેન્ટર, જી મેં એને બદલી નાખ્યું. કારણ કે જરૂરી નથી કે આઈએએસ જ બધા બને, પણ કેરિયરને તમારે કોઈ સ્કેલ ઉપર લઈ જવું છે તો કેરિયર સેન્ટર હોવું જોઈએ.
એટલા માટે એને ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નામ આપી અને ટ્રેનિંગ ચાલુ કરી અને આઈ સે પ્રાઉડલી કે 2014માં 80થી પણ વધારે દીકરા દીકરીઓ ક્લાસ 1-2ની અંદર પાસ થયા હતા. બહુ અચીવમેન્ટ કહેવાય છે. હા, એટલે આ એક શરૂઆત સામાજિક જીવનના પદાર્પણની અંદર જે શરૂ કરી ત્યારે એક અલગ પ્રકારનો જે એક સેટિસ્ફેક્શન અને કોન્ફિડન્સનું જે લેવલ ક્રિએટ થયું, એમાંથી ધીમે ધીમે પછી આખી વાતને સામાજિક ફિલ્ડમાં હું વધારે લેતો ગયો. સાહેબજી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી જ્યારે વિશ્વના સૌથી ટોલેસ્ટ મંદિર જેને કહી શકાય આપણે, જેનું ગૌરવ લઈ શકાય, જેને એક અજાયબી કહી શકાય વિશ્વની, એવા મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે, આ ખૂબ જ ખર્ચાળ કાર્ય છે. એની અંદર અમાપ ધનશક્તિની જરૂર પડતી હોય છે. તો આ જે મંદિર નિર્માણનું જે કાર્ય છે એમાં કઈ રીતે લોકોનું યોગદાન આપને મળી રહ્યું છે અને એનો આખો કન્સેપ્ટ કયા પ્રકારનો છે, લોકોને કઈ રીતે આની સાથે જોડાઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે જિગ્નેશભાઈ. મેં આપને અગાઉ પણ તેમ કહ્યું કે આ મંદિર જે છે એ સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે. અને જ્યારે સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું હોય, દરેક સનાતનીને એવું ફીલ થવું જોઈએ કે આ મંદિર મારું બની રહ્યું છે. શિવ અને શક્તિ દરેકના છે. મારી માનું મંદિર બને છે, મારા ભગવાનનું મંદિર બને છે. આવો ભાવ દરેક વ્યક્તિમાં આવવો જોઈએ. અને એટલા માટે મંદિરમાં જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર કેટલાક લોકો કરોડો રૂપિયા આપે, પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કરોડો રૂપિયાના દાનથી, કેટલાક લોકોના દાનથી જે બને ને એ મકાન બને, મંદિર ના બને. મંદિર ક્યારે બને? એમાં દરેક સનાતનના દરેક પરિવારના એક એક સભ્યનું યોગદાન હોય અને એને ફીલ થવું જોઈએ કે અમારી શક્તિનું કેન્દ્ર બને છે. એ ભાવ સાથે આપણે એક ઈંટદાન, શિલાદાન અને ભૂમિદાનનો કોન્સેપ્ટ મૂક્યો છે. કરોડોના દાન જેને આપવા હોય આપે, પણ દરેક પરિવારને કનેક્ટ કરવા માટે આપણે એક આ કોન્સેપ્ટ મૂક્યો છે કે ભાઈ આટલું મોટું મંદિર બને છે તો મારું યોગદાન શું? તો કમસે કમ મારી એક ઈંટનું દાન હોવું જોઈએ, મારી એક શિલાનું દાન હોવું જોઈએ, મારું એક ભૂમિદાન હોવું જોઈએ. અને એના માટે દરેક વ્યક્તિ સહભાગી તેને યોગદાન કરી શકે એટલા માટે 1000 રૂપિયાની એક ઈંટનું દાન, 5000ની એક શિલાનું દાન અથવા 11000 રૂપિયાનું એક ભૂમિદાન, આ પ્રકારની એક યોજના સમાજમાં આપણે મૂકી છે. અને એમાં નો ડાઉટ અનેક લોકો જોડાય છે. બેંકના QR કોડના માધ્યમથી લોકો ગમે ત્યાં બેઠા હોય, આપણી એક એપ્લિકેશન છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની, યુટ્યુબ પર પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું પેજને લાઇક કરવામાં આવે તો એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય. સંસ્થાની એપ્લિકેશન ઉપરથી પણ એને ડોનેટ કરી શકાય અને વેબસાઇટ ઉપરથી પણ કરી શકાય છે. પણ અલ્ટિમેટલી આ એક સનાતનના દરેક પરિવારોના સહયોગથી આ મંદિરનું નિર્માણ થાય તો જ એ શક્તિનું કેન્દ્ર બની શકે. અને એ વિચારને લઈને આખો એક આ પ્રકારનો એક પ્રયત્ન અત્યારે આપણે કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો, દેશ અને વિદેશના લોકો આની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને આપના માધ્યમથી આપ બધાને પણ હું અપીલ કરું છું કે તમને એમ લાગે કે મારું મંદિર બને છે, મારી શક્તિનું મંદિર બને છે, તો અચૂક કમસે કમ 1000ની એક ઈંટનું દાન હોય, 5000ની શિલાનું દાન હોય કે 11000નું એક ભૂમિદાન હોય, અચૂકથી કરજો. એટલા માટે તમારી એક નાની રકમનું યોગદાન અમારી તાકાતને ખૂબ મોટી શક્તિ આપશે. જે કંઈ કામ કરી રહ્યા છો એમાં તમારો અમને સંપૂર્ણ સહયોગ છે ને, એવો અહેસાસ અમને કરાવશે. અને આ જ અહેસાસને લઈને સનાતન માટે કામ કરવાની જે શક્તિ અમને મળશે ને, એ જ આવનારા સમયની અંદર યુવાઓ માટેની પ્રેરણા બની રહેશે. એટલે ફરી એક વખતે આ બાબતે ચોક્કસથી બધા જ સનાતની ભાઈઓ બહેનો આમાં વધુમાં વધુ પોતાનું યોગદાન કરે એવી મારી આપ બધાને નમ્ર અપીલ છે. જી સર, એ તો ખૂબ સરસ વાત છે કે આપ ઊંઝા દ્વારા આપને જે કંઈ કામગીરી સોંપવામાં આવી, સુપ્રત કરવામાં આવી, ને આપણે આપશ્રીએ તેને સુપેરે નિભાવી અને એ જે પડકાર છે એને તમે ખૂબ આસાનીથી લોકોના ભલાઈ માટે, વિદ્યાર્થીઓની હિત માટે આપણે તમે કન્વર્ટ કર્યો. પરંતુ સાહેબ, જે અત્યારે આપ જેની સાથે જોડાયેલો છો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, તો એ વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે ઊંઝાની અંદર તો એક મંદિર હતું જ કે જે ઉમિયા માતાજીનું લોકોની શ્રદ્ધા અને આસ્થા એમની સાથે પણ જોડાયેલી છે. તો એવું શું થયું કે એને જેને કારણે તમારે અલગથી જ આ એક કન્સેપ્ટ
કે એક નવો વિચાર સાથે તો આપશ્રીએ અમદાવાદની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પાયો નાખ્યો? જિગ્નેશભાઈ, એક ચેલેન્જ છે. 2015માં ગુજરાતમાં એક આંદોલન શરૂ થયું. એના પહેલાં મેં જે કહ્યું એ પ્રમાણે અમદાવાદમાં સોલા કેમ્પસમાં મેં જે જવાબદારી સ્વીકારી ત્યારે મને એમ થયું કે અહીંયા એક મોટું ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ, જી, એક મંદિર પણ હોવું જોઈએ, અને એના માટેની મેં પ્રપોઝલ સંસ્થામાં પણ આપી, પણ સમહાવ એ વર્કઆઉટ ન થઈ શકી. જી, એટલે મનમાં મને એક અજંપો તો હતો જ કે જે મને કરવું છે એ હું કરી ન શક્યો. આ એક અજંપાભરી પરિસ્થિતિની અંદર મેં આખી વાતને ત્યાં આગળ દબાવી દીધી કે ઇટ્સ ઓકે, ઇટ્સ માય લુકઆઉટ. એના પછી મેં કહ્યું એ પ્રમાણે ગુજરાતમાં એક આંદોલન શરૂ થયું અનામતને લઈને. જી, જે પ્રમાણે યુવાનોએ પોતાની એક અપેક્ષાઓને, પોતાની લાગણીઓને જે પ્રમાણે રિએક્ટ કરી અને એક આંદોલનના સ્વરૂપમાં કન્વર્ટ થઈ. જી, પ્રશ્ન 100% સાચો હતો, કારણ કે જે પ્રમાણે હોશિયાર વિદ્યાર્થીઓને ક્યાંકના ક્યાંક રિઝર્વેશનના કારણે અન્યાય થતો હતો, એના કારણે આખો આક્રોશ સમાજની અંદર જનજન સુધી પહોંચી ગયો. પરંતુ જાણે અજાણે એ આંદોલનના કારણે મારા મનમાં કેટલાક પ્રશ્નો થયા. ત્યારે મને એમ લાગ્યું કે પાટીદાર સમાજ આમ કહી શકાય એક શક્તિશાળી સમાજ. સમાજમાં આ સમાજે હંમેશા આપ્યું છે, બીજાના દુઃખે દુઃખી છે, અને બીજાના સુખે સુખી થવાવાળો કોઈ સમાજ હોય તો ચોક્કસથી કહી શકું કે પાટીદાર સમાજ છે. અને પાટીદાર સમાજમાં મેં જન્મ લીધો છે ને, એનું મને ખરેખર બહુ ગૌરવ છે. જી, કારણ આપવાવાળા સમાજના વચ્ચે તમે છો અને હંમેશા તમારા મનની અંદર એ જ વિચારો રહે કે હું શું આપી શકું. ત્યારે એક વખત એ થોટ્સ ક્રિએટ થયો કે જે પ્રકારને એ આંદોલનને હવા મળી, એક ચાલ્યું, અને જાણે અજાણે એની અંદર 14 યુવાનોએ જે જીવ ગુમાવ્યો, ત્યારે મગજમાં એક ક્લેરિટી મને મળી કે ખરેખર આ વસ્તુને લઈને ભવિષ્યમાં આવા પ્રશ્નો ન બને તો શું કરી શકાય. એ માટે એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે સમાજના હિત અને અહિતને સમજી શકે, સમજ્યા પછી એનો નિર્ણય લઈ શકે અને એના પછી એનું નેતૃત્વ કરી શકે. જી, તો આ માટે શું કરવું જોઈએ? તો આ માટે સમાજમાં અનેક સંસ્થાઓ છે અને ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. આઈ રિસ્પેક્ટ ટુ એવરીવન કે દરેક સંસ્થાઓ સારું જ કામ કરે છે, દરેકના વિચારો અલગ છે. પણ સવાલ એ છે કે દરેક સંસ્થાઓ કે આ કોઈ સિટીમાં અલગ અલગ લેવલે કામ કરે છે, કોઈ એક અલગ અલગ પ્રવૃત્તિથી કામ કરે છે. અને પાટીદાર સમાજ તો આખા વિશ્વમાં ફેલાયેલો છે. આખા વિશ્વભરના પાટીદારોને અલગ અલગ ફિલ્ડની અંદર જે પ્રમાણે કામ કરતા આપણે જે જોયા છે, ત્યારે ચોક્કસથી આપણે એમ લાગે કે આ એક ગૌરવશાળી સમાજ છે. જી, આ સમાજના શક્તિશાળી લોકોને જો એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે તો ચોક્કસથી ક્રાંતિ થઈ શકે. જી, અને આવા એક વિચાર સાથે એક પાટીદારોનું વૈશ્વિક સંગઠન ઊભું કરવું, આવો એક વિચાર એ વખતના મારા મગજમાં સ્ફુર્યો. આ વિચારને લઈને કરવા માટે, કારણ કે જ્યાં હોશિયાર માણસો હોય એવું તો ન બને કે રાતોરાત બધા મળી જાય, આપણા કહેવાથી બધા ભેગા થઈ જાય. જી, એટલે એના માટે કોઈ પણ પ્રવૃત્તિ ક્યારેય સમાજને સંગઠિત ન કરી શકે. જી, સંગઠિત થવા માટે હંમેશા આધ્યાત્મનો આધાર લેવો પડે. જી, તમારામાં ધર્મને લઈને આધ્યાત્મ પેદા થાય તો તમને ચોક્કસ થાય કે આપણે સામૂહિક મળવું જોઈએ, એક શરૂઆત કરવી જોઈએ, અને શરૂઆત કરીશું, સામૂહિક રીતે સંગઠિત થઈશું તો બીજાને ચોક્કસ મદદરૂપ થઈ શકીશું. જી, આવા વિચાર સાથે શું કરી શકાય? ત્યારે એક જ વસ્તુનો વિચાર આવ્યો કે વિશ્વભરના પાટીદારોને જો સંગઠિત કરવા હોય ને તો એના માટે આધ્યાત્મના આધારરૂપ, આધ્યાત્મિકતાના પ્રતીક રૂપે જે શિવ અને શક્તિ, જી, જે આપણા આરાધ્ય દેવ અને દેવતા છે, દેવી છે, એનું જો વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ કરવામાં આવે તો ચોક્કસથી આખા સમાજને એક પ્લેટફોર્મ પર લાવી શકાય. જી, અને એ વિચાર જે સ્ફુર્યો એના કારણે આજે શિવ અને શક્તિનું વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવવાનો એક નિર્ણય લીધો. જી, અહીંયા પ્રશ્ન આવે કે જનરલી લોકોની મંદિર માટેની જે માનસિકતાઓ છે ને એ અલગ છે. આજે સમાજના ઘણા બધા લોકોના, યુવાનોને ક્યાંક ના ક્યાંક એક પ્રશ્નો છે કે ભાઈ મંદિરમાં આટલા બધા રૂપિયા શા માટે રોકવા છે? અને કેટલાક અંશે સાચા પણ છે, કારણ કે એમને રિયાલિટીની ખબર નથી. સમાજના કેટલાક લોકો એવું સમજે છે કે મંદિરો એ પૂજા અર્ચના માટેના મંદિરો છે. મારી વિચારધારા અલગ છે.
હું સ્પષ્ટપણે માનું છું કે મંદિરો એ જ શક્તિના અને સંગઠનના કેન્દ્રો છે. જી. સનાતનના કેન્દ્રો મંદિરો છે, આધ્યાત્મના કેન્દ્રો મંદિરો છે. તમારી મનની શાંતિ લેવા માટેનું કોઈ જો સ્થળ હોય તો એ મંદિર છે. અને યોગથી આધ્યાત્મ પેદા થાય, અને આધ્યાત્મિકતા જ્યારે તમારી અંદર ક્રિએટ થાય છે, ઓટોમેટિક તમારી અંદર એક સકારાત્મક ભાવ પેદા થતો હોય છે. આ સકારાત્મકતા જે ઊભી થાય છે ને, એનાથી બીજાને મદદરૂપ થવાનો ભાવ પેદા થાય. હંમેશા તમે માર્ક કરજો કે મંદિરમાં જશો ને ત્યારે તમને બીજાને નુકસાન કરવાના વિચારો નહીં આવે, હંમેશા બીજાને કંઈક મદદરૂપ કરવાના વિચારો આવશે. ચોક્કસ મંદિરમાં તમે જાઓ ત્યારે હંમેશા ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મારું મને સારું કરજો, આ કરજો, તે કરજો, અને શરૂઆત મારાથી કરજો. પણ મારાથી શરૂઆત કરીને પછી બીજા સુધી પણ તમે લઈ જજો. એક પોઝિટિવ એનર્જી મળે છે, એક પોઝિટિવ એનર્જી. હવે જ્યારે પોઝિટિવ એનર્જીવાળા લોકો જ્યારે સમયાંતરે નિયમિત સ્વરૂપે મંદિરની અંદર જ્યારે એકત્ર થાય ત્યારે ધીમે ધીમે એની અંદર છે ને એક ઉર્જા પેદા થાય. અને આ જે ઉર્જા છે ને એ વ્યક્તિઓના રસ પ્રમાણે અલગ અલગ લેવલ ઉપર એ પરિવર્તિત થાય. કોઈ આ ઉર્જા કોઈનામાં બિઝનેસમાં જાય છે, કોઈનામાં પોલિટિક્સમાં જાય છે, કોઈનામાં સમાજ માટે કામ કરવાની ભાવના જગાડે છે. અને એ જ ઉર્જા શક્તિના સ્વરૂપની અંદર સમાજને મજબૂત બનાવે છે. આ વિચાર સાથે જ્યારે નક્કી કર્યું કે આના માટે એક એવી સંસ્થા હોવી જોઈએ કે જેની વિચારધારા, આઈડિયોલોજી બહુ જ ક્લિયર હોવી જોઈએ, કે મંદિર માધ્યમ બનવું જોઈએ, આસ્થાનું કેન્દ્ર બનવું જોઈએ, શ્રદ્ધાનું કેન્દ્ર બનવું જોઈએ. અને એ જ મંદિર સનાતનની એકતાનું એક એવું પ્લેટફોર્મ બનવું જોઈએ કે જ્યાં કોઈ પણ સમાજની, કોઈ પણ જ્ઞાતિની, કોઈ પણ બુદ્ધિશાળી, શક્તિશાળી કે પ્રભાવશાળી વ્યક્તિ એવો અહેસાસ કરી શકે કે આ પ્લેટફોર્મ મારું છે અને મારે અહીંયા આવીને સારું જ કરવું, સમાજને કંઈક આપવું છે. આપણે માર્ક કરીએ જિગ્નેશભાઈ કે જનરલી સમાજના કે સંસ્થાઓના પ્લેટફોર્મ શાના માટે છે? શું કંઈ લેવા માટે છે કે આપવા માટે છે? હવે જ્યારે આપવાનો જ ભાવ હોય તો કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ વ્યક્તિ કંઈક સમાજને આપીને જ જો જવાનો છે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. અને કદાચ લઈ જાય તો શું લઈ જાય? અહીંયાથી તો માતાજીના બ્લેસિંગ લઈ જાય, એમાં કોઈ વાંધો નથી. એવી એક વિચારધારા સાથે કે મંદિરને એક માધ્યમ બનાવી અને સમાજના ડેવલપમેન્ટ માટેની, યુવા અને મહિલા સશક્તિકરણની તમામ એવી એક્ટિવિટી આ પ્લેટફોર્મ પર થવી જોઈએ કે યુવાનોને એમ લાગવું જોઈએ કે આ પ્લેટફોર્મ મારું છે, મારા ડેવલપમેન્ટ માટેનું સેન્ટર અહીંયા છે. મને શિક્ષણ જોઈએ છે, મને કેરિયર જોઈએ છે, મને બિઝનેસ જોઈએ છે, મને સ્પોર્ટ્સ જોઈએ છે, મને કલ્ચરલ એક્ટિવિટી જોઈએ છે. દરેક પ્રકારની એની મનની ભાવનાઓની જે કંઈ અપેક્ષાઓ છે એ બધી જ અપેક્ષાઓ આ પ્લેટફોર્મ પરથી આ સંસ્થા મંદિરના માધ્યમથી સેટિસ્ફાઈડ કરી શકે, સપોર્ટ કરી શકે તો ઓટોમેટિક એક ધાર્મિક સેન્ટર, એક ધાર્મિક સંસ્થા સમાજના વિકાસની મોટામાં મોટી ભૂમિકામાં આવી શકે. સરજી, આપશ્રીનું વિઝન ખૂબ સરસ છે. તમે માત્ર પાટીદાર સમાજ નહીં, સમગ્ર સમાજને, જેને આપણે માનવ સમાજ કહી શકીએ, અથવા તો એક જાતિની ઉપર ઉઠીને સર્વનું કલ્યાણ થાય, જે આપણું સનાતન સંસ્કૃતિનો મૂળ ભાવ છે કે જગત માત્રનું, પ્રાણી માત્રનું કલ્યાણ થવું જોઈએ, એ પ્રકારની ભાવનાથી આપ કાર્યરત છો, એ ખૂબ સારી વાત છે. સરજી, હું આપને ખાસ આપની પાસેથી જાણવા એ માગીશ કે ભારતની અંદર સનાતન સંસ્કૃતિના અલગ અલગ ઘણા બધા મંદિર છે, તો આપણું જે આપશ્રી દ્વારા જે આપની જે પરિકલ્પના મુજબનું જે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીં જાસપુર ખાતે, એ અલગ કઈ રીતે હશે બીજા મંદિરો અને આ મંદિરોની વચ્ચેનું? આપણે જેને કહી શકાય કે કાર્યશૈલીની દ્રષ્ટિએ અને નિર્માણ શૈલીની દ્રષ્ટિએ આપણી શું વિશેષતાઓ છે મંદિરની? આમાં જિગ્નેશભાઈ, આપણા મંદિરનો બેઝિક જે હેતુ છે એ બેઝિક હેતુ પર્ટિક્યુલરલી એક સનાતનીઓની સંગઠનની શક્તિના આધારે સમાજના વિકાસનો કોન્સેપ્ટ છે. મંદિરો માત્ર મંદિરની ભૂમિકામાં ન રહે, આસ્થા અને શ્રદ્ધાની ભૂમિકામાં જ ન રહે, પણ એ સમાજના વિકાસની જવાબદારી સાથેના કેન્દ્રો બને, એ વિચારધારા સાથે આ મંદિર બની રહ્યું છે. એક વાત. બીજી વસ્તુ કે મંદિર સાથે જ્યારે સમગ્ર સનાતની સમાજને કનેક્ટ કરવો હોય ત્યારે મંદિર એક એવા પ્રકારનું હોવું જોઈએ કે જ્યાં મેગ્નેટિક પાવર ક્રિએટ થાય.
મેગ્નેટિક પાવરનો મતલબ એવો થાય છે કે એ કેન્દ્ર ઓટોમેટિક દરેકને એવું ફીલ કરે કે મને તકલીફ છે તો મારા માટે આ સમાધાન છે, મને કોઈ પ્રકારની હેલ્પ જોઈએ છે અથવા તો મારે સમાજને કંઈક આપવું છે તો એના માટે આ મંદિરનું પ્લેટફોર્મ છે. આ પ્રકારની આપવા લેવાની પરસ્પરની ભાવના સાથેનું એક પ્લેટફોર્મ કે જે પ્લેટફોર્મ પર એનો બેઝ છે એ આધ્યાત્મિકતાનો છે. જી. અને આધ્યાત્મિકતાના બેઝ ઉપર જ્યારે હું આવું છું ત્યારે લેવાની માનસિકતા સાથે નહીં, હું આપવાની માનસિકતા સાથે આવું છું. એટલે આવી વિચારધારા સાથેનું જ્યારે મંદિરનું નિર્માણ થતું હોય એટલે ફંડામેન્ટલ અહીંયા એનો કેટલોક ડિફરન્સ ક્રિએટ થાય છે. એક બાબત છે, અહીંયા આસ્થા છે, શ્રદ્ધા છે, પણ સાથે સાથે રાષ્ટ્ર ચેતના અને સમાજ ચેતનાનું આ કેન્દ્ર છે જી, જે આ મંદિરના નિર્માણના બુનિયાદમાં છે. જી. એટલે મંદિરની જે નિર્માણ છે એને એમ ન કહી શકાય કે ખાલી આપણે એને પૂજા અર્ચના માટે બનાવીએ છીએ, પણ નક્કી જ છે કે મંદિર એટલા માટે બનાવીએ છીએ કે આ જ મંદિરના માધ્યમથી સમાજ ચેતના પ્રજ્વલિત થવી જોઈએ, રાષ્ટ્ર ચેતના પ્રજ્વલિત થવી જોઈએ અને સનાતન માટે એક એવું કેન્દ્ર બનવું જોઈએ કે જ્યાં દરેક વ્યક્તિ પોતાને અહીંયા સંગઠિત થવાનું ગૌરવ લઈ શકે. આ બીજી બાબત. ત્રીજી બાબત છે કે બીજા મંદિરો કરતાં આ મંદિર ડિફર કેવી રીતે થાય છે. દરેક મંદિરો નો ડાઉટ આસ્થાના કેન્દ્રો છે, સાથે સાથે મંદિરો સનાતનને લઈને સમાજને મદદરૂપ થવા માટેની ઘણી એક્ટિવિટી કરે છે. આપણે એવું ન કહી શકીએ કે આપણું મંદિર જ કરે છે. ભારતની અંદર મોટા ભાગે જે આપણા શાસ્ત્રો પ્રમાણેના મંદિરો હતા અને આજે છે તો એ બધા ક્યાંક ને ક્યાંક એ સમાજના વિકાસમાં એમનો મહત્ત્વનો ફાળો રહેલો છે. અને હું કહી શકું કે જ્યાં જ્યાં મંદિરો છે ને ત્યાં એક પ્રકારની સ્પિરિચ્યુઅલ ઇકોનોમી ક્રિએટ થાય છે. તમે માર્ક કરો કે જ્યાં મંદિરો છે એ શહેરોની, એ સ્ટેટની એક ડેવલપમેન્ટ, એક ઇકોનોમી ઓટોમેટિક બદલાય છે. આજે આપણે રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિર બન્યા પછી આજે અયોધ્યા અને ઉત્તર પ્રદેશની જે ઇકોનોમી છે એમાં ઘણો ફેરફાર થયો છે. એટલે મંદિરો છે એ સ્પિરિચ્યુઅલ ઇકોનોમીનું એક કેન્દ્ર બને છે. આપણા મંદિરની અંદરની જે એક ડિફરન્શિએટ કહી શકું તો આપણું મંદિર છે ને એ વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ છે. એટલે શિવ અને શક્તિનું એક ટોલેસ્ટ ટેમ્પલ કે જે એક એવી ઊંચાઈઓ સુધી પહોંચે કે આપણને ફીલ થાય કે હું બ્રહ્માંડને ટચ કરી રહ્યો છું. અને એ મંદિરની અંદર જ્યારે એની હાઇટ જ્યારે વિચારી કે કેટલું હોવું જોઈએ તો એની ડિઝાઇન પ્રમાણે આજે મંદિર જે ધર્મના પ્રમાણે સૌથી શુભ અંક જેને આપણે ગણીએ છીએ 9, તો એ બેઝ ઉપર આ મંદિરની હાઇટ 504 નક્કી કરવામાં આવી છે. એટલે 504 ફૂટની હાઇટ સાથેનું આ મંદિર કે જ્યાં આગળ માતાજીની બેઠક છે એ બેઠક 51 ફૂટની ઊંચાઈ ઉપર છે. 51 કેમ કે 51 શક્તિપીઠ છે. શક્તિપીઠ કોના છે તો એ મા પાર્વતીના જ એક સ્વરૂપ છે. નવદુર્ગાના 9 સ્વરૂપ પણ મા પાર્વતીના છે અને મા પાર્વતી એ જ ઉમા છે, એ જ ઉમિયા છે. એટલે શિવ અને શક્તિનું એક મંદિરનું જે નિર્માણ છે કે 51 ફૂટની હાઇટ ઉપર ત્યાં આગળ માતાજીની અને શિવજીની બેઠક તો રહે જ, પણ એ ફ્લોર ઉપર 51 શક્તિપીઠ પણ ત્યાં આગળ આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ. એ પ્રકારનું આયોજન આખા વિશ્વની અંદર હું એમ કહું કદાચ આ પહેલું મંદિર હશે કે જે કવડ મંદિરની અંદર 51 શક્તિપીઠની સ્થાપના કરવામાં આવે. 12 જ્યોતિર્લિંગની સ્થાપના એમાં કરવી છે. અને 300 ફૂટની હાઇટ ઉપર એક આધ્યાત્મિકતાનો અનુભવ થાય ને એ પ્રકારની એક વ્યૂ ગેલેરી બનાવી છે. હા, કે જ્યાં વ્યક્તિ ઉપર જાય ને એટલે એમ ફીલ કરે કે હું બ્રહ્માંડની અંદર ઉપર પહોંચી ગયો છું. જે રીતે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેમ ઉપર જઈએ છીએ તો એ પ્રમાણે 300 ફીટની ઊંચાઈ ઉપર આખી એક વ્યૂ ગેલેરી છે કે જ્યાં તમને એક આધ્યાત્મિક, કારણ કે ત્યાં વ્યૂ ગેલેરી છે અલગ કોન્સેપ્ટ છે. અહીંયા હાઇટમાં વ્યૂ ગેલેરીનો કોન્સેપ્ટ છે કે તમે ઉપર જાઓ છો, મંદિરની ઉપર જાઓ છો તો તમને આધ્યાત્મિકતાનો અનુભવ થવો જોઈએ. 1 લાખથી વધારે દર્શનાર્થી દરરોજ આવે એ પ્રકારનું એક આખું પ્લાનિંગ લઈ અને આખા મંદિરનું જે નિર્માણ થાય છે. એટલે એનો જે બેઝ છે ને એ બેઝ જ ઓલમોસ્ટ 700 ફૂટની લંબાઈ અને 600 ફૂટની પહોળાઈ, આટલો મોટો એનો મંદિરનો બેઝ છે. અને મંદિરનું
આટલા મોટા મંદિરનું જે નિર્માણ થાય છે તો ઓબ્વિયસલી છે કે એમાં જે સમાજનો સહયોગ મળશે જી તો મોર દેન 1000 કરોડ એટલું મોટું મંદિરની કોસ્ટ સાથે બની રહ્યું છે. પણ આ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે હું નથી ગણતો કે આ મંદિરની બુનિયાદ એ સમાજના ડેવલપમેન્ટની વિચારધારાના ઉપર રહેલી છે. જી કે મંદિરને મંદિર તરીકે તો ખરું જ, પણ સાથે સાથે મંદિર એક શક્તિનું કેન્દ્ર બને, સામાજિક વિકાસનું કેન્દ્ર બને. એના માટે આ જ મંદિર જ્યારે શ્રદ્ધાનું કેન્દ્ર બને તો વિશ્વભરમાંથી લોકો દર્શને આવે. જી વિશ્વભરના લોકો જ્યારે એક આસ્થા સાથે આવે છે તો માતાજીના ચરણોમાં કંઈક ના કંઈક એ મૂકીને જ જાય છે. જી એ જે કંઈ ચરણોમાં મૂકીને જાય છે ને, એ જે કંઈ માતાજીને પ્રાપ્ત થાય, મંદિરને પ્રાપ્ત થાય, એ જ દાન ભેટની રકમમાંથી સમાજના શિક્ષણની વ્યવસ્થા ઊભી થાય, સમાજમાં આરોગ્યની વ્યવસ્થા ઊભી થાય, એની સામાજિક સુરક્ષાની વ્યવસ્થા ઊભી થાય, અને યુવા અને મહિલા સશક્તિકરણની જે પ્રવૃત્તિઓ આપણે એક્સપેક્ટ કરીએ છીએ જી એ બધી જ આ પ્લેટફોર્મ પર થાય. એટલા માટે મંદિરની વિચારધારાથી લઈ એના નિર્માણની દરેક વસ્તુ એને એક અલગ રીતે આપણે ડિઝાઇન કરી છે. અને આખું જે કેમ્પસ છે જી એ આખું કેમ્પસ અમદાવાદમાં 100 વીઘા જમીનમાં બની રહ્યું છે. જી અને એકલું મંદિર નહીં, મંદિરમાં આ બધી વસ્તુ તો છે. હવે આપણે કહીએ છીએ કે એને સમાજના વિકાસનો આધાર બનાવવો છે, તો કેવી રીતે? તો આ જ મંદિરના માધ્યમથી ત્યાં સ્કિલ યુનિવર્સિટી આપણે બનાવીએ છીએ, અચ્છા મેડિકલ હોસ્પિટલ બનાવીએ છીએ, ત્યાં આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, ત્યાં હોસ્ટેલ્સ બનાવીએ છીએ. ઇન શોર્ટ કહી શકું ને તો યુવા મહિલા સશક્તિકરણનું એક એમ્પાવરમેન્ટ હબ બનાવીએ છીએ જી કે જ્યાં આગળ દરેક વસ્તુ તમને ફીલ થાય કે યાર ઇટ્સ અ ડિફરન્ટ અને ઇટ્સ માઇન્ડ, એ મારું છે. જી એટલા માટે મે બી કે હું એવું ક્યારેય કહેતો નથી કે આ જ શ્રેષ્ઠ છે. જી દુનિયામાં અનેક મંદિરો છે, અનેક સંસ્થાઓ છે, ઘણું સરસ કામ કરે છે, પણ એનાથી વિશેષ કંઈક કરવા માટેનો મેં જે મારો પ્રયત્ન, મારા વિચારો એમાં જે મેં અંદર એડ કર્યા છે ને, એના મૂળની અંદર એક સનાતન છે, સમાજનો વિકાસ છે, પાટીદારોની સંગઠનની એકતા છે, અને હંમેશા જેને કંઈક આપવું છે ને એવા લોકોનું આ એક ગ્રુપ બની રહ્યું છે. જી તો સાહેબજી, આપણે આપશ્રીએ વાત કરી કે તમારો વિઝનની વાત કરી કે મંદિર પાછળનું વિઝનમાં એમાંથી એક વિઝન આપશ્રીએ કીધું કે પાટીદારોની એકતા છે. તો અત્યારે હું જોઈ રહ્યો છું સાંપ્રત પરિસ્થિતિમાં કે પાટીદાર સમાજની જેટલી પણ સંસ્થાઓ છે એ મુખ્યત્વે તો રાજકીય અખાડાઓમાં કન્વર્ટ થઈ છે. આ વધારે પડતો શબ્દ છે મારો, કદાચ આપશ્રીને અતિશયોક્તિ પણ લાગે, પરંતુ કઈ રીતે સ્થાનિક સ્વરાજથી લઈને ધારાસભા અને સંસદમાં ટિકિટો મેળવવી એવા વિચારથી લોકો સંસ્થાઓ સાથે જોડાય છે. અને સંસ્થાઓમાં પણ મુખ્યત્વે આ બધી બાબતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવો એક જનરલ સમાજના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોનો આ વિચાર છે, જે હું એમની સાથે વાતચીત કરતા હોઉં ત્યારે પડઘાતો હોય છે. તો હું આપની પાસેથી એ જાણવા માગીશ. અને બીજું કે પાટીદાર એકતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મોટાભાગની સંસ્થાઓ છે એ તો જાતિવાદની અંદર પણ પેટા જાતિવાદ, કે જે લેવા કડવાની અત્યારે આપણે પાટીદાર સમાજની અંદર મુખ્યત્વે બે જાતિઓ છે એને વધારે કટ્ટર બનાવવાનું આ સંસ્થાઓ કામ કરી રહી છે. હું કોઈ વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી કરતો કોઈ સંસ્થાઓ ઉપર, પણ મોટાભાગની સંસ્થાઓ એવું હું કહીશ. તો આપણે અત્યારનું આપનું તો વિઝન ખૂબ સરસ છે. આપ તો માત્ર પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજની સાથે લઈને ચાલવાની આપ વાત કરો છો. તો પાટીદાર સમાજની આ સંસ્થાઓ કરતાં આપણે એવું શું અલગથી કામ કરીએ કે જેથી કરીને ખરેખર પાટીદાર સમાજ છે એ એક થાય? અને સરદાર પટેલ, જે આપણે એને આદર્શ પુરુષ કહી શકીએ, મહાપુરુષ કહી શકીએ, એક જેમણે રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કામ કર્યું છે, એના વારસદાર તરીકે પાટીદાર સમાજની ભૂમિકા શું હોવી જોઈએ? જિજ્ઞેશભાઈ, આ કેટલો સંવેદનશીલ અને મહત્વનો પ્રશ્ન છે. હું એવું ઈચ્છું કે આવું હોવું જોઈએ, સમાજ આવો હોવો જોઈએ, સંસ્થાઓ આવી હોવી જોઈએ, અને નિસ્વાર્થ ભાવે સમાજ અને સંસ્થાઓ કામ કરતી હોવી જોઈએ, આવું હું ઈચ્છું. જી અને હું ઈચ્છું ને દરેક વ્યક્તિ ઈચ્છે. અહીંયા પ્રશ્ન એ છે કે હું જે ઈચ્છું છું એવું બધા જ ઈચ્છે છે. તો જે હું ઈચ્છું છું તો શરૂઆત મારાથી કરવી જોઈએ. જી હું ફંડામેન્ટલ, હું જો વિચારીશ કે હા હું કરી રહ્યો છું, બીજા શું કરે છે પછીનો પ્રશ્ન છે. એટલે મેં એક મારી વિચારધારામાં એક વસ્તુ મેં ક્લિયર મૂકી દીધી છે કે મને શું કરવું છે.
જી મને કરવું છે તો મારી વિચારધારા, સંસ્થાની વિચારધારા મેં સ્પષ્ટ કરી નાખી છે કે આ સંસ્થા આ જ પ્રમાણે એક સનાતન ધર્મને લઈને, સમાજની એકતાને લઈને, સમાજના વિકાસને લઈને એક કાર્ય કરશે. જી હવે એની અંદર મારો ભાવ બહુ સ્પષ્ટ છે કે સમાજને સાથે રાખવો છે, સનાતન માટે કામ કરવું છે અને રાષ્ટ્ર માટે કામ કરવું છે. જી આ ફંડામેન્ટલ વિચારોની શરૂઆત સૌથી પહેલાં તો હું જ ચાલુ કરું, જેથી કરીને હું કોઈને બ્લેમ ન કરી શકું કે આ ભાઈ નથી કરતા અથવા તો ખોટું કરે છે. નંબર 1. એટલે મારા માટે, બધા માટે એક સમભાવ પેદા થાય છે. બીજાનો મારા પ્રત્યે ભાવ છે કે નહીં એ મારા માટે મહત્ત્વનું નથી, એટલા માટે કે હું એને નહીં બદલી શકું. હું મારી જાતને ચોક્કસ બદલી શકીશ. બીજાને જોવાનો નજરિયો હું બદલી શકું, પણ સામેની વ્યક્તિ મને જોવાનો નજરિયો બદલી નાખે એવી અપેક્ષા હું રાખું તો એ વધારે પડતી થાય છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણે જોઈએ તો સમાજમાં અલગ અલગ જે જ્ઞાતિઓ છે, આ જ્ઞાતિઓ એકચ્યુઅલી કેવી રીતે પડી? જનરલી દરેક વ્યક્તિના પોતાના વ્યવસાયના આધારે આ જ્ઞાતિઓનું નિર્માણ થયું છે. હા, સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ વ્યવસાયિક જૂથો છે, જે જ્ઞાતિઓ છે, ટોટલી જાતિઓમાં વ્યવસાયિક convert જૂથો થઈ છે જે વ્યવસાય કર્યું. આપણે માની લો ખેતી કરતા હતા, જી બરાબર, તો કણબી કહેવાય, ખેડૂ કહેવાય. અને ગામની અંદર જ્યારે એક આખા ગામનું ધ્યાન રાખે એવા એક વ્યક્તિને જ્યારે નિમણૂક આપવામાં આવતી તો અંગ્રેજોના સમયમાં એને પટેલ કહેવાય. તો પટેલ એટલે શું? મુખ્ય તો પટેલનો મતલબ કે જે વિશેષ જવાબદારી લઈને બધાનું ધ્યાન રાખે છે એ પટેલ, અને એ જ પટેલ એટલે પાટીદાર. જી એટલે આપણે જ્યારે એ ભૂમિકામાં છીએ ત્યારે આપણી યુનિટી એ બીજાના માટે હંમેશા પ્રેરક હોવી જોઈએ, બીજાના માટે હંમેશા સપોર્ટિવ હોવી જોઈએ. હું એવું સ્પષ્ટ માનું છું કે અલગ અલગ જ્ઞાતિઓની સંગઠન હોવું જોઈએ, પણ એ સંગઠનો એમના જ્ઞાતિના વિકાસ માટેના હોવા જોઈએ. એમની વિચારધારા, એમની જે કંઈ છે, એમના જ્ઞાતિના લોકોને સપોર્ટ કરવા માટે, એના વિકાસમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એના દિશામાં એમને વધુ વિચારવાનું રહેતું હોય છે. પણ અલ્ટિમેટલી એટલું યાદ રાખીએ કે એન્ટાયર જ્ઞાતિઓ એ સનાતનના સર્કલની અંદર આવતા બધા જ ઘટકો છે. એટલે આ ઘટકોની અંદર જે કોઈ છે એ બધી જ જ્ઞાતિઓ આપણે બધા છીએ. જી હવે અલગ અલગ સંસ્થાઓના જે કંઈ વ્યક્તિઓ છે કે જે સંસ્થાઓ કે સમાજ ચલાવે છે, એ દરેકને આપણે એ અભિગમ સાથે તો વિચારી ન શકીએ કે બધાની વિચારધારા એક હોઈ શકે. જી પણ આ સંસ્થા દ્વારા હું એટલું ચોક્કસ કહું કે અમે અને અમારી આખી ટીમ જે કામ કરે છે ને, એ દરેકનો ભાવ બહુ સ્પષ્ટ છે કે સર્વ સમાજને સાથે રાખવું, પાટીદાર સમાજને યુનાઇટેડ રાખવું અને કોઈ પણ પ્રકારના બાયસ વગર જી યુથને કનેક્ટ કરી અને સમાજના યુથમાં એક ક્રાંતિકારી વિચારો, સપોર્ટિવ વિચારો, પોતાના રાષ્ટ્ર માટેના વિચારો, સનાતન માટેના વિચારો એટલા શક્તિશાળી ફિલઅપ કરવા જોઈએ કે ઓટોમેટિક એ વિચારો જેટલા સ્પ્રેડ થશે તો ઓટોમેટિક એ લોકો જ્યાં જ્યાં જશે ને એ દરેક જગ્યા ઉપર એક અલગ બદલાવ પેદા થશે. સાહેબજી, એક અગત્યનો સવાલ છે. આપ જે પ્રવૃત્તિઓ, જે વિચારોને લોકો સુધી પહોંચાડવા માગો છો, એના માટે સૌથી આવશ્યક વસ્તુ છે સંગઠન. કારણ કે જે કાંઈ આપસીના વિચારો છે, સંગઠનના માધ્યમથી ગામડાઓ સુધી કે જે અંતિમ તબક્કા સુધી પહોંચશે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે, એનું સંગઠન કયા પ્રકારનું છે અને કઈ રીતે એ કાર્ય કરી રહ્યું છે અને એની કાર્યશૈલી કયા પ્રકારની છે? સાહેબજી, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. કારણ કે ઘણી વખત જિજ્ઞેશભાઈ એવું થાય કે સૂફિયાણી વાતો કરવી, સલાહો આપવી, ચર્ચાઓ કરવી એ માત્ર પૂરતું નથી. જી દરેક વ્યક્તિની માન્યતાઓ અલગ અલગ છે. જી દાખલા તરીકે કોઈ પણ પરિવર્તન આવે તો કેટલાક લોકો એને પડકાર સમજે છે. હું પરિવર્તનને અવસરમાં પણ સમજું છું કે અવસર મારા માટે આવે છે. એકતાની, યુનિટીની જનરલી લોકોની એક માનસિકતા એવી છે કે કોઈ પણ સમાજની યુનિટી બને એટલે લોકો એવું કહે કે આ તો પોલિટિકલ કોન્સેપ્ટ થઈ રહ્યો છે. જી રિયાલિટી એ છે કે સમાજની યુનિટી જે છે ને એ સમાજના વિકાસ માટે હોય છે. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક સંસ્થા છે અને અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરે છે. હવે વિશ્વ ઉમિયા ધામની અંદર મંદિર પણ બને છે, યુનિવર્સિટી પણ બને છે, હોસ્પિટલ બને છે, હોસ્ટેલ બને છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બધું જ બને છે. હવે આ બધું જ જે બને છે તો કોના માટે? સમાજ માટે.
તો સમાજના છેવાડાના વર્ગ સુધી મારે આ પરિવારના લોકોને બેનિફિટ આપવો હોય તો મારી પાસે સંગઠન હોવું જોઈએ. આ વિચારને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સમગ્ર ગુજરાતમાં એક સંગઠનની એવી એક સિસ્ટમ ડેવલપ કરી છે કે આજે ગામે ગામ વિશ્વ ઉમિયા ધામની અલગ અલગ કમિટીઓ છે. દરેક ગામ લેવલથી હું કહું તો દરેક ગામની એક 11 જણની કમિટી હોય. એ કમિટીઓ ભેગી થાય એટલે તાલુકાની કમિટીઓ બને, તાલુકાની કમિટીઓ ભેગી થાય તો જિલ્લાની કમિટીઓ બને, અને જિલ્લાની કમિટીઓ ભેગી થાય એટલે સ્ટેટની કમિટીઓ બને. આ પ્રકારની એક સંગઠનનું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ આજની તારીખમાં ગુજરાતમાં આપણે પૂરું કરી દીધું છે. આ ઉપરાંત 7 જેટલા કન્ટ્રીની અંદર આપણે સંગઠનને લઈ ગયા છીએ કે અમેરિકાના 30 સ્ટેટમાં આપણે અત્યારે કામ કરીએ છીએ, કેનેડાના 12 સ્ટેટમાં કરીએ છીએ, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આટલા સ્ટેટમાં કામ કરીએ છીએ. તમને એમ લાગે કે પણ આ શું કામ કરીએ છીએ, તો હું કહી શકું કે કોઈ પણ ગુજરાતી XYZ, એ ચાહે કોઈ પણ જ્ઞાતિનો સનાતની ભાઈ, કોઈ પણ બેન અહીંયા આ 7 કન્ટ્રીમાં અભ્યાસ માટે જાય અને જો એનું ત્યાં કોઈ જ ના હોય, પહેલી વખત જાય છે તો સ્વાભાવિક છે એને ડર લાગશે. તો એ સંજોગોમાં એને હૂંફ મળી રહે ને એટલા માટે આ સંસ્થાએ એક એવી વ્યવસ્થા ગોઠવી કે જો એનું કોઈ નથી અને આપણી સંસ્થાને એક એપ્લાય કરે છે તો આપણી જે તે કન્ટ્રીની ટીમ એને એરપોર્ટ ઉપર લેવા માટે જાય છે. બરાબર. એની રહેવા જમવાની વ્યવસ્થા કરે છે, એને બીમાર થાય તો એના ઘરે લઈ જાય છે. ઇન શોર્ટ, એ બીજા કન્ટ્રીમાં ગઈ છે તો એને હૂંફ આપે છે કે અમે તારા છીએ, તારા માટે છીએ. સંગઠન આના માટે છે. અને આ પ્રકારનું સંગઠન અત્યારે ગુજરાતમાં 1 થી 2 સ્ટેટમાં, ઓલમોસ્ટ મધ્યપ્રદેશમાં પર્ટિક્યુલરલી કર્યું છે અને આ કન્ટ્રીમાં. પણ મુદ્દાનો પ્રશ્ન એ છે કે જે સંગઠનના માધ્યમ દ્વારા અત્યારે હાલ આ સંસ્થામાં 22 જેટલી એક્ટિવિટી થાય છે. હું એમ કહું કે અત્યારે મંદિર બની રહ્યું છે. કેટલાને કેમ લાગે કે સાહેબ શિક્ષણનું શું, તો અમારા મગજમાં એક વિચાર આવ્યો કે આપણી પાસે શિક્ષણ માટે હાલ વ્યવસ્થા નથી. કાલે યુનિવર્સિટી કરીશું ત્યારે ચોક્કસથી એ વસ્તુ થવાની છે. તો અમે એક નક્કી કર્યું કે આપણી પાસે નથી, ગામના કેટલાક સારા વ્યક્તિઓની જે કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, શું આપણે એમને ના કહી શકીએ કે તમે સમાજના જરૂરિયાત પરિવારો છે એમને તમે ફ્રી ઓફની અંદર તમે તમારી સીટ આપો? અને મને ગૌરવ થાય છે સાહેબ કે સમાજમાં આવા લોકો છે. આજે પારુલ યુનિવર્સિટી, ડૉક્ટર દેવાંશુભાઈ આજે આપણી સંસ્થાને 20 સીટો આપી છે ફ્રી ઓફ કોસ્ટમાં. આપણી સંસ્થા એવા લોકોને મોકલે જે નીડી છે તો એ 1 પણ રૂપિયો લીધા વગર ભણાવે છે. કડી સર્વવિદ્યાલય યુનિવર્સિટી, સાકચન યુનિવર્સિટી, સ્વામિનારાયણ યુનિવર્સિટી, સિલ્વર રોક યુનિવર્સિટી, આવી 8 યુનિવર્સિટી અને 20 કોલેજો અત્યારે આપણી સાથે જોડાયેલી છે. એવરી યર 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓને આપણે ફ્રી ઓફ કોસ્ટની અંદર આ એજ્યુકેશન આપીએ છીએ. ઓલમોસ્ટ એમ કહી શકાય કે 2 થી 2.5 કરોડ રૂપિયા એવરી યર ફી ચૂકવવી પડે એ વિધાઉટ પે કર્યા વગર સમાજના લોકોના સહકારથી આપણે આ કામ કરી રહ્યા છીએ. મતલબ કે એક એજ્યુકેશનનું કામ થયું. શાના આધારે થયું? સંગઠનના આધારે. કેમ? આનો બેનિફિટ સંગઠનના માધ્યમથી દરેક ગામ સુધી પહોંચશે. અને આ એકમાત્ર એવું નથી કે માત્ર પાટીદાર માટે, ઇટ્સ ફોર ઓલ. અને એટલે જ આજે આની એટલી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ મૂકી છે કે 5 લાખથી જેની આવક ઓછી હોય અને 65% વધુ હોય એને જ આનો બેનિફિટ મળે, જે યોગ્ય છે, સુપાત્ર છે. એનું આખું એક ઇન્ટરવ્યૂ લેવાય, એનું મેરિટ્સ બને અને પછી રેકમેન્ડ થાય. એટલે આની અંદર કોઈ ફેવરવાળી વાત કન્સિડરેશન ન થાય. આવી જ કેરિયરની વાત છે. કેરિયર માટે સંસ્થાએ આખું એક ટ્રેનિંગ સેન્ટર ક્રિએટ કર્યું છે. એ જ પ્રમાણે એક બિઝનેસનું પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે કે જ્યાં આગળ કોઈ પણ જ્ઞાતિના સનાતની ભાઈ કે બહેન આવીને પોતાના બિઝનેસનું પ્લેટફોર્મ, એનું નેટવર્ક અહીંયા ક્રિએટ કરે અને બિઝનેસ કરી શકે. આજે લગભગ 19 જેટલા ચેપ્ટર, એટલે ઓલમોસ્ટ 700 જેટલા યુવા એન્ટરપ્રેન્યોર મિત્રો આ પ્લેટફોર્મ પર અત્યારે નેટવર્કના માધ્યમથી બિઝનેસ કરે છે. દુનિયાની અંદર આ પહેલું પ્લેટફોર્મ છે જિગ્નેશભાઈ કે અહીંયા માત્ર બિઝનેસ નથી. હું તમને જે કહું છું ને કે આધ્યાત્મિકતા સાથે જ્યારે કોઈ કાર્ય થાય ને ત્યારે એના વિચારોમાં પણ બદલાવ આવે છે. અહીંયા કોન્સેપ્ટ બહુ જ ક્લિયર છે કે તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરો, આ નેટવર્કનો ઉપયોગ કરો, તમે બિઝનેસ કરો, પણ એમાંથી જે કમાઓ એના કમસે કમ મિનિમમ 2% તમે સમાજની પ્રવૃત્તિઓ માટે તમારે ઇન્વેસ્ટ કરવા પડશે. એમને જ કરવી પડશે.
જરૂરી નથી કે વિશ્વ ઉમિયાધામમાં કરે, કોઈ સમાજ એ કોઈ પણ સમાજમાં કોઈ ગરીબ માણસોને હેલ્પ કરે, કોઈ બાળકોને પુસ્તકો આપે, કોઈ ફ્રૂટ વિતરણ કરે, કોઈ કપડાનું વિતરણ કરે, વોટ એવર. એટલે આ એક સેવાકીય પ્રવૃત્તિ બિઝનેસના પ્લેટફોર્મ પર, ને એ બિઝનેસનું પ્લેટફોર્મ આધ્યાત્મિકતાના પ્લેટફોર્મ પર. એ જ વસ્તુને લઈને સ્પોર્ટ્સનું પ્લેટફોર્મ છે. તમને ખ્યાલ હશે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં એક વર્લ્ડની બિગેસ્ટ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી હતી, જી અને એની ક્રિકેટ ફાઇનલ દુબઈમાં રમાડી હતી. કેમ? એક ગામડાનો એક યુવાનને એવું ફીલ આવવું જોઈએ કે યાર મારા જેવા એક સામાન્ય વ્યક્તિને પણ આટલા મોટા ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર રમવાની તક મળી શકે. એનાથી અનેક યુવાનો ઇન્સ્પાયર્ડ થાય અને આ ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવે. એટલે આવા અલગ અલગ અનેક ફિલ્ડમાં અત્યારે 22 જેટલી એક્ટિવિટી આ સંસ્થામાં થઈ રહી છે. અને મને ગૌરવ એ વાતનું છે કે યુવાનોને જે જોઈએ છે એ બધી જ પ્રવૃત્તિઓ આ સંસ્થા કરી રહી છે. અને એના કારણે સંસ્થા સાથે જેટલા બી લોકો જોડાયા છે ને, એમાં 70% યુવાનો છે. કારણ યુવાનોને ગમતી એને શિક્ષણ જોઈએ, એને કેરિયર જોઈએ, એને સ્પોર્ટ્સ જોઈએ, એને બિઝનેસ જોઈએ, એને સંબંધો કરવા માટે મેટ્રિમોનિયલ સર્વિસ જોઈએ, એને લગ્ન કરવા માટે પણ એને ત્યાં આગળ સેન્ટર છે એ પણ જોઈએ, એની સેફટી માટે પણ સંસ્થાએ ઉમાછત્રની એક યોજના મૂકી છે. મતલબ કે સંગઠનના માધ્યમથી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થકી દરેક ગામના યુવાનો સુધી પહોંચી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ પ્લેટફોર્મ પર આપણે કરી છે. અને એટલા જ માટે હું કહું કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું જે અભિયાન છે ને, કે જ્યાં આગળ આસ્થા, એકતા અને ઉર્જાનું ધામ બની રહ્યું છે, ત્યાં એક એવી શક્તિ કામ કરે છે ને કે જેના કારણે ખૂબ ટૂંકા સમયમાં આ સ્કેલ સંસ્થાએ એચીવ કર્યો છે. હું બહુ જ ક્લેરિટી સાથે કહું છું કે આ મેં કર્યું છે, આઈ નેવર સે. કોઈ શક્તિ ચોક્કસ આની સાથે કામ કરી રહી છે, કોઈ શક્તિ આને સપોર્ટ કરી રહી છે. તો તમને આવો સાહેબ ક્યારે અનુભવ થાય છે? નંબર ઓફ ટાઈમ્સ સાહેબ. આજે સંસ્થા ઊભી કરીને જે પ્રમાણે એક દૈવી શક્તિ સપોર્ટ કરે છે એવા અનુભવો તો કેટલી વખત થયા છે. કોઈ મુશ્કેલ સમય લાગતો હોય, હા, મુશ્કેલ અચાનક મદદ મળી હોય. આપને ધ્યાન દોરું કે કોરોનાના સમયની અંદર જ્યારે પરિસ્થિતિ એવી થઈ કે મને પોતાને એમ થયું કે વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવીએ, 1000 કરોડનું મંદિર બનાવીએ, અને આ પરિસ્થિતિમાં જો આપણે કોઈને મદદરૂપ ન થઈ શકીએ તો મંદિર શું કરવાનું? ત્યારે વખતે અમારી ટીમે ડિસિઝન લીધું કે કંઈક કરવું જોઈએ. તો એટલા માટે કંઈક કરવાના ભાગરૂપે અહીંયા એક ડૉક્ટર મિત્ર છે મારા, એમના સંપર્કમાં જ્યારે હું આવ્યો અને એમને વાત કરી તો એમના સપોર્ટથી માત્ર 10 દિવસમાં 120 બેડની હોસ્પિટલ બનાવી છે કોરોનાના સમયમાં. સરસ, ખૂબ સરસ છે. અને એમાં એવા પેશન્ટ અમે એડમિટ કરતા કે ગાડીઓમાં જે લોકો ફરે અને જેને કોઈ હોસ્પિટલ એડમિટ ન કરે ને, એ એડમિશન આપણી હોસ્પિટલમાં થતું. જી. ત્યારે એમ લાગે કે આ આપણે નથી કરતા, કોઈ ચોક્કસ શક્તિ વિચાર આપે છે અને એ વિચારને એનું અમલીકરણમાં સપોર્ટ છે ને, એ પણ શક્તિ જ કરાવે છે. આપણે સામાન્ય કોર્સમાં કદાચ મદદ માગીએ ના મળે, પણ એ સંજોગો માગીએ મળી જાય તરત જ. અને એવા કેસ બન્યા છે સાહેબ કે હોસ્પિટલની અંદર અમુક કેસો જે પેશન્ટો કે જેના દર્દીના સગાવીને આપણને કહે ને, ત્યારે આપણે માનવું જ પડે કે આ કોઈ શક્તિ કામ કરે છે. સબજી, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. એટલે આ જે કાંઈ છે આખી મેટર શ્રદ્ધા ઉપર આધારિત છે કે લોકોની આસ્થા સાથે જોડાયેલું કાર્ય આપ કરી રહ્યા છો. તો એમાં ગેબી શક્તિ જે આપણે કહીએ છીએ, આપણે અગોચર શક્તિ એને કહી શકીએ કે જેનું વેદોમાં પણ નેતિ કીધું છે કે આપણે એને પાર પામી શકીએ એમ નથી, પણ કોઈ એવી અદૃશ્ય શક્તિ છે કે જે આપણને સ્ફૂર્ણા આપતી હોય, પ્રેરણા આપતી હોય, અને એના માધ્યમથી આટલું વિરાટ કાર્ય તમે જે સાહેબ કરી રહ્યા છો એ તો ખરેખર બહુ વિરાટ કહી શકાય કે જેને આપણે જો એનું આયોજનપૂર્વક કરીને આપણે માનવી મગજથી વિચારીએ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એ પ્રકારનું જે કામ થવા જઈ રહ્યું છે. એટલે જ હું કહું છું કે એ દૈવી શક્તિ આમાં ચોક્કસથી રોલ ભજવી રહી છે. અને સાથે સાથે સંસ્થામાં જે મિત્રો જોડાયા છે, એક બીજો એક સંસ્થા એક નવો અભિગમ જે અથવા તો એસ્ટાબ્લિશ કર્યો ને જિગ્નેશભાઈ, એ પણ એક સમજવા જેવો છે. આપણે એવું માનીએ કે લોકો દાન આપે ને એટલે પછી દાન આપીને છૂટી જાય. વિશ્વ ઉમિયાધામમાં કરોડોના દાન આપતા લોકો માતાજીની નોકરી કરવા આવે છે. પોતાનું અહમ, પોતાનો ઈગો પોતાની ઓફિસમાં મૂકીને આવે, પણ સંસ્થામાં આવે ને ત્યારે એક નોર્મલ વ્યક્તિની માફક એ લોકો ત્યાં કામ કરે છે.
આજે આપણે ત્યાં ભોજનની વ્યવસ્થા ગોઠવી છે નિઃશુલ્ક. જી જે બી દર્શનાર્થી આવે કે જે બી આવે ત્યારે એમ ફિલિંગ આવે કે ના સમાજ છે. અને ત્રીજું મહત્ત્વની વસ્તુ એક સંસ્થામાં આપણે એસ્ટાબ્લિશ કરી છે કે જનરલી સમાજના લોકો એવું ફીલ કરે કે કોઈ સમાજ કે સંસ્થાનો આગેવાન કોણ હોય કે જે નવરો હોય, કામ ધંધો ન જેને કંઈ હોય, કામ બીજું નથી. બીજું કામ નથી. આવી એક જનરલ ઇમેજ જી અત્યાર સુધી લોકોમાં હતી. લોકોમાં બિલકુલ. એ ઇમેજને આપણે ચોક્કસથી બદલી નાખી છે. જી અને આજે કહી શકું કે સક્ષમ વ્યક્તિ, સમર્થ વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ સમાજ અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ આજે કરતી હોય છે. નોટ ઓન્લી વિશ્વમિયા ધામ, નંબર ઓફ અધર બી સંસ્થાઓ છે જી કે જે આજે એની અંદર આવા લોકો કામ કરે છે. જી અને એટલા જ માટે હવેની સિચ્યુએશન બદલાતી જાય છે. સાહેબ, એક ખાસ પ્રશ્ન આપ અહીં ઉપસ્થિત છો તો હું આપને પૂછવા માંગીશ કે આપના દ્વારા એક વાત અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવે છે કે સનાતન સંસ્કૃતિમાં વ્યક્તિએ 3 કે 3થી વધુ બાળકો કરવા જોઈએ. તો આ તમારો જે કન્સેપ્ટ છે, વિચાર છે, એની પાછળની ભૂમિકા શું છે? તમે કયા સંદર્ભમાં આવી વાત કરો છો? કારણ કે એનો કાઉન્ટર એ થાય છે કે ભાઈ અત્યારે આ મોંઘવારીના સમયની અંદર એક બાળકનો ઉછેર કરવો, એક બાળકને શિક્ષણ, આરોગ્ય, એની વ્યવસ્થાઓ માટે થઈને પણ મા બાપે ઘણી બધી મહેનત કરવી પડે છે, રોજગારીના પ્રશ્નો છે. તો આ સંદર્ભમાં તમારો તર્ક શું છે સાહેબ? કયા વિચારથી આપ આ વાત કરી રહ્યા છો? જિજ્ઞેશભાઈ, ભારતની દેશની વાત કરીએ તો ભારત કેટલો મોટો હતો. જે વખતે આજે અત્યારે હાલ ભારત જે છે એના અગાઉ જ્યારે ભારત હતું, જી અશોકના વખતનું ભારત હતું, ત્યારે કેટલું મોટું ભારત હતું. ધીમે 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 હિન્દુ નીકળતા ગયા અને આજે એક ભારતની અંદર આજે હિન્દુઓ ભારતની અંદર રહે છે. જે તે વખતે અમે બે ને અમારા બે આ એક સૂત્ર સમગ્ર દેશમાં પ્રચલિત થયું. તો એમાં અત્યારે તો સાહેબ અમે બે અમારા બે થી પણ આગળનો કન્સેપ્ટ છે કે અમે બે ને અમારો એક જ. મોટે ભાગે અત્યારે જે એ હવે generation છે થયું એ એક જ પણ બાળક પૂરતી પણ મર્યાદિત. હું જે વાત કરું છું એ લગભગ 30-40 વર્ષ હા, પહેલાની. 40 વર્ષ પહેલા બિલકુલ. આ જે કોન્સેપ્ટ આવ્યો ને એ માત્ર હિન્દુઓ માટે જ. એ કોન્સેપ્ટને લઈને લોકોના દિમાગની અંદર જે એક માનસિકતા ઘૂસી ગઈ અને ધીમે ધીમે એ વિચારને લઈને અમે બે ને અમારા બે એ કરતાં હિન્દુઓની સંખ્યામાં જે પ્રકારનો ઘટાડો શરૂ થયો એનો ક્યારેય આપણે વિચાર કર્યો નથી. આજે એ સિચ્યુએશન બાદ જે પરિસ્થિતિ આવી કે ભ્રૂણ હત્યાના કારણે સમાજની અંદર મેલ ફિમેલની જે અસમાનતા ઊભી થઈ એ પણ એક મોટો પ્રશ્ન થયો. ત્રીજી બાબત, માનસિકતા ધીમે ધીમે મોંઘવારીના કારણે જે બદલાતી ગઈ એમાં હવે ફક્ત સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટ પર ગયા. જી સિંગલ ચાઇલ્ડમાંથી કેટલાક સોફેસ્ટિકેટ પરિવારો નો ચાઇલ્ડમાં જાય છે જી અને એનાથી પાછા એડવાન્સ પોતાની જાતને જે સમજે છે એ નો મેરેજ. આ પરિસ્થિતિ જો ચાલુ રહે જિજ્ઞેશભાઈ તો હિન્દુત્વ ક્યાં જઈને અટકશે, ક્યાં રહેશે? એક બાબત. બીજી બાબત આપને મારે પૂછવી છે કે આપણા બાપદાદાઓ હતા એ બાપદાદાઓ ગરીબીમાં હતા, ખેતી પશુપાલન સાથે જોડાયેલા હતા, બધાએ સ્ટ્રગલ કરી છે, નોટ ઓન્લી પાટીદાર, ઓલ કોમ્યુનિટીઝ, રાઈટ. અને છતાં પણ દરેકના પરિવારની અંદર 4, 5, 6, 7, 8 બાળકો હતા. સાહેબ, હું તો મારા જે સર્કલના લોકોમાં જોઉં છું ને ત્યારે મને એમ લાગે છે કે જેના પરિવારની અંદર વધારે સંખ્યા હતી એ પરિવારો આજે આર્થિક લેવલ ઉપર ખૂબ સદ્ધર છે અને જ્યાં ઓછા બાળકો હતા, સિંગલ ચાઇલ્ડ કે 2 ચાઇલ્ડ, તે આજની તારીખમાં એવરેજ છે. એટલે એક બાબત તો એ છે. બીજી બાબત, પહેલાં જે મેરેજ કરવાનો જે ટ્રેન્ડ હતો ને એ 20-22 વર્ષે લગ્ન થતા, એના કારણે 5 પેઢી થતી. આજે એના પછી 25 વર્ષનો ટ્રેન્ડ આવ્યો, 4 પેઢી થઈ ગઈ. અત્યારે 30-32નો ટ્રેન્ડ ચાલે છે એટલે 3 પેઢી થઈ ગઈ. 2 પેઢી તો એમ જ નીકળી ગઈ. તો મતલબ કે સંખ્યાની અંદર કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ઇટ્સ અ પ્યોરલી મેથેમેટિકલ સિસ્ટમ. આમાં કોઈ જ લોજિકલ ચર્ચા નથી. મને એટલી સિમ્પલ સમજ પડે છે કે જ્યારે હું એમ કહું કે એક બાજુ માન લો 70 લોકો છે ને એક બાજુ 30 લોકો છે, 70 લોકો સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટમાં ચાલે છે,
તો 70 માણસોની સંખ્યા કેટલી થશે એક પેઢી પછી? 140ની. જી જે 30 છે એ સિંગલ ચાઇલ્ડમાં નથી, એ મલ્ટિપલ ચાઇલ્ડમાં છે. તો એમની એવરેજ માની લો કે તમે 6 કે 7 કન્સિડરેશન ગણો તો ક્યાં જઈને ઊભા રહેશે? ઓલમોસ્ટ 200. તો કેટલી એક જ પેઢીની અંદર આ જનરેશન ગેપના કારણે આખી ડેમોગ્રાફી બદલાઈ શકે, આવું એ મારા લેવલ ઉપર મને લાગે છે. અને એટલા જ માટે હું ચોક્કસથી દરેક જગ્યા ઉપર કહું છું કે દરેક પરિવારમાં મિનિમમ 3 થી 4 બાળકો હોવા જોઈએ. એનું બીજું પણ એક કારણ કહું કે તમારે સિંગલ ચાઇલ્ડ છે, માની લો કે બીમાર થઈ ગયો, કદાચ એક્સિડન્ટમાં એનું ડેથ થયું, એ પરિવારનું શું? કદાચ આજે વિદેશ જવાનો જે ક્રેઝ ચાલે છે એના કારણે વિદેશ ગયો, એ પરિવારના મા બાપનું શું? ન કરે નારાયણ. અને કદાચ એ પરિવાર ઉપર એવા સંકટ ઊભા થયા કે જ્યાં આગળ એનું કોઈ જ નથી, એવા સંજોગોમાં સિંગલ ચાઇલ્ડ પ્રોટેસ્ટ નહીં કરી શકે. આ બધી જ બાબતો એક પારિવારિક લાગણીને, પારિવારિક સંબંધોને મજબૂતી આપવામાં ફેલ જાય છે. પણ જે પરિવારની અંદર કમસે કમ 2 થી 3 બાળકો છે, ત્યાં આજે પણ એ પારિવારિક સંબંધોના કારણે એમાં તાકાત પણ રહે છે અને સંગઠિત પણ રહે છે. આપણે માર્ક કરીએ કે જ્યારે પણ પારિવારિક શક્તિઓ ઘટી છે, મતલબ પારિવારિક સંખ્યા ઘટી છે, ત્યારે સામાજિક શક્તિ ઘટી છે. સામાજિક શક્તિ ઘટી છે ત્યારે રાજકીય શક્તિ ઘટે છે, અને જ્યારે રાજકીય શક્તિ ઘટે છે ઓટોમેટિક સનાતનની શક્તિ ઘટે છે. અને સનાતનની અત્યારે તો આપણે જેને હિન્દુત્વવાદી સરકાર કહીએ છીએ, એ મોદી સરકાર ભારતની અંદર શાસન કરે છે. એ સરકાર જ વસ્તી નિયંત્રણ માટે થઈ અને પ્રોત્સાહન નીતિઓ એણે બહાર પાડેલી છે. આ પ્રકારની દેશની અંદર વસ્તીઓમાં કંટ્રોલ થાય એ માટે થઈને એ ઉપાયો કરે છે. એના માટે થઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પણ નિયમો છે. આપ શ્રી જાણો છો કે 2 થી વધુ બાળકો હોય એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાગ ન લઈ શકે. તો સરકાર એક તરફ આપણે એવું માનીએ છીએ કે આ હિન્દુત્વવાદી સરકાર છે અથવા તો સનાતનને ઉત્તેજન આપતી સરકાર છે, તો એનો એજન્ડા અલગ કેમ છે અને જે સંસ્થાઓ જે કામ કરે છે એનો એજન્ડા અલગ કેમ છે? આ એક એવા પ્રકારની વિચારધારા સાથે આ મુદ્દો ચાલે છે. તમને ખ્યાલ હશે કે હમણાં બિફોર આઈ થિંક 2 months આંધ્રપ્રદેશની સરકારે એમણે 3 બાળક આવે, ત્રીજું બાળક તો 30,000 અને ચોથું બાળક હોય તો 40,000 એની એક યોજના જાહેર કરી. તો ત્યાં આગળ સરકારનો અભિગમ આખો એક સનાતનને લઈને કે સંખ્યાને લઈને પ્રોત્સાહન આપવાનો છે. આપણો જે ટ્રેન્ડ ચાલે છે અહીંયા કે 2 બાળકોથી વધારે હોય તો ઇલેક્શનમાં ન કરવું, આ જે તે સમયે સરકારે લીધેલા નિર્ણયો છે. જ્યારે જે તે સમયે જ્યારે નિર્ણય લેવામાં આવે છે એના પછી પરિસ્થિતિમાં બદલાવ આવે છે ને, તો જે તે સરકારોએ ને જે તે દેશે ચોક્કસથી એમાં વિચાર કરવો જ પડે. આજે ચાઇના ગવર્મેન્ટ, જાપાન ગવર્મેન્ટ, આ બધી જ ગવર્મેન્ટો જે તે વખતે વસ્તી નિયંત્રણ કરવા માટેના ઘણા પગલાં લીધા. આજે એ જ કન્ટ્રીના લોકો વસ્તી વધારવા માટેના સ્ટેપ લઈ રહ્યા છે. એટલે સમયની સાથે બદલાવ થાય તો સરકારે પણ લોકોની જે કંઈ ભાવનાઓ છે, જે રિયાલિટી છે, વાસ્તવિકતા છે, એને સમજવી પડે. પણ એ સરકાર ક્યારે સમજશે કે જ્યારે લોકોની અપેક્ષાઓ, લોકોની માગણીઓ, લોકોની ભાવનાઓ જ્યારે ધીમે એક મોટા પ્લેટફોર્મ પર આકાર લેશે, પ્રજ્વલિત થશે, તો સરકારને પણ આ દિશામાં વિચારવું જ પડશે. એટલે ઇટ ઇઝ ફેક્ટ. અને સૌથી મહત્ત્વની બાબત જિગ્નેશભાઈ એ છે કે હું વારંવાર કહું છું કે જાણે અજાણે પણ આપણે બધા ક્યાંક જ્ઞાતિના વાડામાં એવા વહેંચાયેલા છીએ કે પરિસ્થિતિ એવી છે કે પાવર છે અથવા તો જે શક્તિ છે ને એ તો બંધ મુઠ્ઠીમાં જ છે. બંધ મુઠ્ઠી ખુલે તો ફિંગર છે. કોઈ પણ માણસ આવે તો ફિંગર આ જે છે એને પકડે છે, તોડી નાખે છે, મરોડી નાખે છે અને કાપીએ નાખે છે. પણ આ જ વસ્તુ જો મુઠ્ઠીના સ્વરૂપમાં આવે છે તો વાત બદલાય છે. અને એ સંગઠનની શક્તિ ક્રિએટ થાય એના માટે વિશ્વમ્યાધામ કામ કરે છે. અને આજે મને કહેતા ગૌરવ થાય છે કે માત્ર વાતો નહીં, પણ દર શનિવારે દરેક સનાતની ભાઈ અને બહેન પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 વાગે એ હનુમાન ચાલીસા કરે કે ભગવાનની કે માતાજીની આરતી કરે. આવી એક ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલુ કરી છે. અને આજે લગભગ મોર દેન 1000 ગામ અને સોસાયટીઓમાં આ પ્રકારની આરતી અને પ્રાર્થના થઈ રહી છે. મારો પ્રયત્ન છે
કે ધીમે ધીમે આખા દેશ લેવલે આ એક ઝુંબેશ સફળ બને. એટલે આપના આજના પોડકાસ્ટના માધ્યમથી જે કોઈ મિત્રો મને સાંભળે છે એ બધાને મારી નમ્ર વિનંતી છે કે જો તમે સનાતની છો, પહેલાં તમારી જાતને પૂછી લેજો, અને જો એનો જવાબ હા મળે ને તો કમસે કમ અન્ય ધર્મના લોકો વીકની અંદર એક દિવસ પોતાના ધર્મને સમર્પિત કરે છે. આપણે પણ વીકમાં એક દિવસ નહીં, માત્ર 1 કલાક આપણા ધર્મને લઈને સમર્પિત કરી સંગઠિત થવાની ભાવના સાથે આપણે પણ આ કાર્યની અંદર જોડાઈએ અને દર શનિવારે પોતાના સોસાયટીના કે ગામના જાહેર સ્થળ ઉપર સામૂહિક રીતે આરતી કરીએ, જેથી કરીને એક સમાજ માટે એક સંગઠનની શક્તિ પેદા થાય. કોઈ પણ વિપરીત પરિસ્થિતિઓની અંદર એનો પ્રતિકાર કરવાની તાકાત બને. એટલા માટેનો આ વિચાર સમગ્ર સમાજ સુધી પહોંચે એવી મારી આપ બધાને પણ નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ સરસ. આપણી સાથે આજે જોડાયા હતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને જેમના વિઝનથી વિશ્વના સૌથી મોટા જગતજનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, આરપી પટેલ સાહેબ. આરપી પટેલ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ સરસ આપના વિચારો રજૂ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.